ગાઈસ દૂધ લાગી દો કેવું ફ્લાવર ભોગની પ્લેટ મસ્ત આજે બી પાછા ઢોસા મસ્ત ફૂલો લેસે હેપી બર્થડે મન નહીં ગમતું મને તો બીક લાગે ચીટિંગ કરી હતી ને એટલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ રેડી થઈ ગઈ છું ને હવે ભગવાનને સ્નાન કરાવીએ જગાડીશું પછી દીવાબત્તી કરીએ તમને આગળ આગળ બતાવતી જાઉં શું શું કરીએ આપણે આજે છે સેજલનો બર્થડે 14 ઓગસ્ટ પછી હમણાં એને વિશ કરીએ ચલો જાગો પ્રભુ જાગો करागे वसते लक्ष्मी कर्मते सरस्वती कर्मूले तु गोविन्दा प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वस्थ मण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्वमेव जय श्रीकृष्ण कृष्णं वन्दे जगद्गुरु દીવાબત્તી થઈ ગઈ બધું ડન થઈ ગયું અને હવે જઈએ સ્ટોરે પછી મોડા મળીએ આજે જવાનું તો પટેલ બ્રધર્સમાં પણ લેટ થઈ ગયું એટલે હવે નહીં જાઉં કાલે જઈશું કાલે કાં તો પછી પ્રતિ ઘેર આવી ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દે મારે કાનાજીનું જ બનાવવાનું ભોગમાં ધરાવવા માટે ચમકો બીજો બધા તો ઉપવાસ એટલે 2 જણનું એક જણનું બનાવવાનું એટલે બહુ કંટાળાવાનું દરરોજ નાસ્તા જેવું જ બનાવવાનું થાય કંઈક બનાવી દઈએ પછી તમને બતાવું શું બનાવીએ જોઈએ વાગ્યા 12 વાગવા 12 થવા આવે 25 થઈ ગયા ને અહીંયા જો જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી ભગવાનના ભોગમાં ધરવા માટે જો મેં બધા સોજીના બેટર રેડી કરી દીધા એમાં ગ્રીન ચટણી નાખી આમાં એકમાં નાખ્યું ગાજરનો રસ પણ હજુ બરાબર થયું નહીં ઓરેન્જ જેવું ને એક વ્હાઈટ રાખ્યું આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું આપણે બનાવીએ મસ્ત કંઈક બનાવીએ જોઈએ હવે કેવું બને મેં ફ્લાવર જેવું બનાવ્યું ગ્રીન યલો ઓરેન્જ ને વ્હાઈટ એવા બનાવી દઈએ થોડોક બીજો વચ્ચે વ્હાઈટ લઈશું સાઈડમાં ગ્રીન કેવું ફ્લાવર મસ્ત બની ગયા ને આ બધા થઈ ગયા ભોગ ધરાવી દઈએ ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ બનાવ્યું છે જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા એમાં છે ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ ઉત્તપમ બનાવ્યા છે નાના ડીશનું નામ તો મને બહુ ખબર નહીં પણ બનાવ્યું છે ચલો જમવા આજે બી પાછા ઢોસા બનાવી દીધા છે બેટર વધી દીધું એમાંથી લઈ લીધો છે ગાર્લિક સબવેનો સોસ પછી આ લઈએ હોટ એન્ડ સ્વીટ મેગી ચીપોટલી વ્હાઈટ સોસ ચીપોટલી બહુ જ મસ્ત આ વાયર્યું સોસ લઈ લીધા ગાર્લિક ચીપોટલીનો મેગી સોસ હોટ એન્ડ સ્વીટ ના જોડે ઢોસા જમી લો મસ્ત મારે બી જમવું હોય તો આજે જમીને પછી બધું કામકાજ ચાલુ કરીએ જમી લીધું ને હવે યોગેશ માટે ચિપ્સ તરું જે ઇન્ડિયાથી આવી હતી વેફર તર દઈએ 2 ને 11 થઈ ગયો એમને ભૂખ લાગી હતી ઉપવાસ
થોડીક તળ દઈએ. તેલ આવી ગયો, બધી તળ દઉં થોડીક, ડબ્બો જ ભર દઉં એટલે ચાલો. જો પેલી ઘેર ચોકરી બનાવી હતી ને એ સુકાઈ બી ગઈ ને તળી બી દીધી. લાવી દીધી, સુકાઈ જઈએ મસ્ત કમ્પ્લીટ. ફૂલો એકદમ પોચી પોચી થઈ ગયો, મસ્ત ડન થઈ ગયું. હવે બધું ડબ્બા પેક કરીને મૂકી દઈએ, થોડુંક ઘર ક્લીન કરી દઈએ. આ ચકરી બી ભરવાની એ ભરી દઈએ ડબ્બા. હું મારો રૂમ ક્લીન કરી દઉં. જે આ બધા કપડાં બપડા પહેરી ગયા હતા, આ બધા નવા નવા કપડાં એ બધા સરખો વારીને પાછો પેક કરી દઈએ. મારો સિઝલનો બધો બહાર પડે હજુ તો આવી બધો એટલે મૂકી દઈએ પહેલાં. જો ડ્રેસો બધા પેક કરી દીધા. આવી સાડી બેગમાં એક આવી રહ્યો, બીજા બધું સાડીઓ બધા કમ્પ્લીટ પેક કરીને પાછા બેગમાં ભરી દઈએ બધું. હવે રૂમનું કામ ડન થઈ ગયું. હવે સિઝલ અહીંયા ફ્રીજ ક્લીન કરવા બેહીએ. હું ગ્રોસરીનું લિસ્ટ બનાવી દઉં, જે અમુક બધી વસ્તુ લાવવાની છે એ બધા મસાલા બધું. લોટની બેગ, સોલે ચણા, ચોળા, સૂકા ને બીજું જોઈ લઈએ પહેલાં. હવે સિઝલ હેપી બર્થડેનું આપી દઈએ બલૂન્સ. ગિફ્ટ તો કોઈ લાયા નહીં, યોગેશ નાલવાની એ ગિફ્ટ તો લેશે. હેપી બર્થડે. થેન્ક યુ. સાચવજે પછી આખી જિંદગી કે બર્થડેનું આલી તને. ઓકે, થેન્ક યુ ગિફ્ટ આલવા માટે. પણ આમાં કોઈ ભરીને આપ્યું હોય તો થોડું સારું લાગે તો મને. એ ફુગ્ગામાં ભરવાનું હોતું છે. ઓહો, તું મને બર્થડેનું આપવાની. હજુ મારો બર્થડે પૂરો નહીં થયો, હમણાં બર્થડેનો હજુ તાર 2 બર્થડે 2 અઠવાડિયા વાળા. ઓહો, આ બર્થડે યોગેશ કુમારના બર્થડે આ ફુગ્ગો ગિફ્ટ આલ્યું ને તેમને ખબર જ ના પડે કે તો ઘરમાં આલ્યું. ત્યાં દેજી. એ દાંત તો મસ્ત. પણ બધાના બર્થડે હોય ને તે એક જ મહિનામાં આવે ને મને પસંદ જ નહીં. મને નહીં ગમતું. ચમ કે કેક બેક તો ખાવા મળતી નહીં. ઘરમાં કચરા બચરા વાળીને બધું ક્લીન કરી દીધું કમ્પ્લીટ. કચરા બધું વરાઈ ગયું, બધું કામકાજ ડન થઈ ગયું. હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરી દે. વાગી ગયા છે 6:30 થવા આવ્યા ફટાફટ. જેમ કે પછી બહુ લેટ થઈ જાય, 12 વાગી જાય જમવું. અમારે બનાવવાની છે પાઉંભાજી. ખાસા બધા જણા અમે આઈ થિંક અમે 5 જણા ને બીજા 2 જણા આવવાના અહીં. બધાની ભેગી થઈને બનાવવાની એટલે 5 ને 6 7 જણની બનાવવાની એટલે બનાવવાનું ચાલુ અત્યારથી કરી દઈએ એટલે ફટાફટ પતી જાય. જો એના માટે વેજીટેબલ બી બધું બાફી દીધું. 6:30 થઈ ગયા. પહેલાં જીન બનાવી દઉં. સેજલ કટ કરો, કેપ્સિકમ, ટામેટો ક્રશ કરી દીધો છો, બધું રેડી. અને પછી ડુંગળી કટ કરશે. ડુંગળી નથી ને તે રહી વોલમાર્ટમાં જઈને ડુંગળી ને કોથમીર બંને લઈ આવો. ત્યાં સુધી હું જીન બનાવતી થઉં. જો લોટ લઈ લીધો, પરોઠાનો લોટ બાંધવાનો. એમાં મીઠું નાખી દીધું, પિંક સોલ્ટ. ને હવે થોડીક મેથી નાખીશું, કસૂરી, મસળી ને થોડુંક નાખીશું અજમો. આપણે થોડુંક અજમો નાખી દીધો ના મેથી ને થોડુંક કમથું તેલ નાખીને લોટ બધીએ પાણી નાખીને એટલે મસ્ત પરોઠાનો લોટ રેડી. એ જીન ભાજી થવા આવી કમ્પ્લીટ મસ્ત. જો તેલ બી છૂટું પડવા માંડ્યું. થોડુંક મરચું ઓછું નાખ્યું પણ ચાલશે. નહીં અમે ડુંગળી બી કટ કરી દીધી. હવે ઓનિયન ગાર્લિક વાળી વઘાર દઉં ભાજી. બી ફોલી કાઢ્યું. હવે એનો આમાં પીસી દે, એકદમ મસ્ત થઈ જાય. જાણે આપણે લસણ ખોણીમાં ટીચ્યું હોય ને એવું જ. હું લિંક મૂકીશ ગાઈસ, તમારે બાય કરવું હોય તો કોઈને. બહુ જ મસ્ત આવે, ફટફટ થઈ જાય. આખું આમ દબાવીએ ને હું હમણાં તમને બતાવું. આવી રીતે આમ ભરી દેવાની, આખી કળી મૂકી દેવાની. 2-3 જેટલી નાખવી એટલી તમારે. આપણે લીંબુ દબાવીને એવી રીતે આમ દબાઈ દે. એક હાથમાં ફોન એટલે ફાવતું નહીં મને. પછી જો આવી રીતે આમ લીંબુ દબાવીને એવી રીતે આમ દબાઈ દેવાનું એટલે જો મસ્ત નીકળી ગયું. જો લસણ આટલું કટ મસ્ત ક્રશ થઈ ગયું ને. ડુંગળી, કેપ્સિકમ થોડુંક કટ કરવાનું, પછી કરું પહેલાં વઘાર
ચાલુ કરી દઈએ. તેલ બી ગરમ થઈ ગયું. તો આ પાવભાજીનો કલર આમ મસ્ત લાવો ને તો અત્યારે હવે ડુંગળી ચડી જાય ને પછી તેલ છૂટું પડી જાય ને પછી એમાં મસાલા નાખી દેવાના. ગમે તે પાવભાજીનો મસાલો હોય ને ગમે તે કંપની પણ હું આરે લઉં રસોઈ મેજિકના બહુ જ મસ્ત આવે. એ નાખી દેવાના. એક નંબર કલર આવી જશે. મરચું લાલ મરચું ને એ બધું થોડુંક નાખી દેવાનું કમ્પ્લેટ. હું તમને કલર આવે ને એટલે બતાવું. હું એ જ નાખું. કાશ્મીરી મરચું બી નહીં નાખું. લાલ મરચું 1.5 ચમચી ને 1 ચમચી ગરમ મસાલો. હવે નાખીશું પાવભાજી મસાલો. જો મસાલા કમ્પ્લીટ કરી દીધા. હવે એને મિક્સ કરી દઈએ. મિક્સ મિક્સ મિક્સ. માં નાખીએ થોડુંક પાણી. એટલે મસાલા બળીએ નહીં, ચડી જાય મસાલા કમ્પ્લીટ. હવે એમાં નાખીશું ટામેટાની પ્યુરી. મિક્સ મિક્સ મિક્સ. હવે ટામેટા ચડ્યો ત્યાં સુધી થવા દઈએ. પછી એમાં નાખીશું કેપ્સિકમ. જો હવે કમ્પ્લીટ થઈ ગઈ ગ્રેવી. અંદર કેપ્સિકમ બી નાખી દીધા અને વટાણા બી નાખી દીધા. થોડીક વાર થવા દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી. અને પછી નાખીશું આપણું બધું પીસેલું વેજીટેબલ, ફુલાવર, ગાજર ને બટાકા. પછી આમાં એડ કરીએ. અત્યારે ઢોકીને થવા દઈએ. ભાજી ચડે ત્યાં સુધી હું પત્તા લઈ આવું મારે હિંડોળો ડેકોરેશન કરવા માટે. નીચેથી ક્યાંક મળે તો આજુબાજુમાંથી જોતી આવું. એટલે હો થોડાક લઈ લો પત્તા. મને તો બીક લાગે આવામાં જતો કોક હોય તો. જો અમે અહીંયાથી પત્તા લઈ લીધા. ખાસા બધા લઈ લીધા. ગેચાઈને ધોઈને પછી બનાવીશ. હિંડોળો ડેકોરેશન કરીશ. મને તો ત્યાં તો થોડીક વાર તો બીક બી લાગતી હતી. મેં કીધું અચાનક કંઈક આવી જશે ને તો દૂર તો બી નહીં આવે. હા જેમ કે આજુબાજુ બધી વસ્તુ પડી હતી ને એટલે એક નંબર મસ્ત થઈ જઈએ. સ્પાઇસી થોડી. હવે નાખીએ એમાં બધું વેજીટેબલ બાફેલું બધું. હવે ભાજીને ઢોકીને થવા દઈએ 10-15 મિનિટ સુધી શાંતિથી ધીમા ગેસે. ભાજી થાય ત્યાં સુધી દીવાબત્તી ને હિંડોળો ડેકોરેશન કરી દો. 7:30 થવા આવ્યા એટલે ફટાફટ. હવે આ બધું ઇન્ડિપેન્ડન્સ ડેનું ડેકોરેશન નીકાળી દઈએ. નવે કરીએ હરિયાળી ત્રીજનું ડેકોરેશન ગ્રીન પત્તાથી. ફાઇનલી હિંડોળો ડેકોરેશન થઈ ગયો. તમને દર્શન કરાવી દો ભગવાનના. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર. ભગવાન માતાજીની દિયાબત્તી થઈ ગઈ. હવે પરોઠા બનાવવાના બાકી છે એ બનાવવાનું ચાલુ કરી દઈએ. પછી ભગવાનની ભોગની પ્લેટ રેડી કરી દઈએ. ભાજી ને પરોઠા. પરોઠા આટલા બનાય ને ભાજી તો કાનાજીની રેડી જ હતી જૈન. હવે થોડીક લઈ લઈએ ભાજી. ભાજી લઈ લીધી. પરોઠા ને હવે સેજલ બટર લઈને આવો ને એટલે બટરમાં પાવ શેકી દઈએ. ભગવાનના ભોગની પ્લેટ મસ્ત રેડી દઈએ. ભાજી ઉપર થોડુંક નાખ્યું છે બટર, સલાડ, પાવ ને પરોઠા. ભોગ ધરાવી દઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે પાવ ભાજી, જોડે છે સલાડ, પરોઠા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કઈ ભૂલચું કદ માફ કરજો હે મારા વાલા. ભોગ ધરાવી દીધો ને હવે જો પરોઠા બનાવવાના બાકી છે
એ બનાવવા માંડું. આટલા તો બનાવી દીધા. હવે આટલા બાકી, આટલી કણેક બાકી. ચાલ ફટાફટ બનાવી દઈએ પછી મળીએ. બાજુ સેજલ વાસણ ઘસતી થશે આટલો ને હું પરોઠા બનાવી દઉં ફટાફટ. બેનું એક પતી જાય. ભાજી તો આપણી રેડી જ થઈ જઈએ. હવે યોગેશ કેક લઈને આવે. ચલો કટ કરી દઈએ. મારું નહીં સેજલ લો. જો આવી રહી ચોકલેટ મસ્ત કેક લાગે. યોગેશના બર્થડે દિવસ જ એક્સપાયર થાય. યોગેશ નહીં એનિવર્સરી બી પણ હવે એનિવર્સરી જ યાદ રાખવાની. બર્થડે ભૂલી જવાનો. ખોલવા બી આવી જાય. કેટલું પેક કર્યું અમને. હા મસ્ત. એક સેકન્ડ. યોગેશ ના ગોળ લેવાય. બધું ખાયા મારો જીવ ખાલી ગયો. ગોળ ને આ ગોળ તું તો ખબર. મસ્ત જમી લીધું. 9 વાગી ગયા છે. 10:37. હવે બધું કિચન બધું ક્લીન કરીએ. કેક બી ખરીદી ખાવાના ટાઈમે. પાવભાજી આટલી વધી એ રહી ભરીને મૂકી દઈએ. 2 જણ આવશે પછી કાલ ટિફિનમાં લઈ જશે. ને ચલો તાને હવે પહેલાં તો કાનાજીને ઊંઘાડી 10 વાગે 10:30 ઉપર થઈ ગયો એટલે ને પછી ઊનો રમીએ. કામ બામ કરાવડાવું છું. ચલો ફટાફટ મળીએ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने 10:56 થઈ ગયો. 11 વાગવા આવ્યા ને બધું કામકાજ ડન થઈ ગયું. કિચન બી ક્લીન. વાસણ બી બધા ઘસી ગયા. કેટલા બધા દાદા જોયું. બહુ બધું થઈ ગયું કામ. 6ના બધું બનાવવા બેઠા હતા ને વાગી ગયા 11 વાગે કામ પતી ગયો. બોલો ચલો તાર મળીએ હમણાં. હું રમવા બેસી આવો બધા. ચો રમો રમતા નહીં. હું રમો કે પણ એ દાડા રમી લેજો કાલે. ઓવો તો બધો ઢગલો પાઉં.
પટેલમાં કોણ જશે? તે લેતા જજો હું જોઈ. ગાડી રમતા જજો. જીવનમાં હું શીખ્યો જ નહીં. પૂરી અંજ્યા કરો. પૂરેપૂરી અંજ્યા કરી. બરોબર હે. ઊભો રે લાઈન યાર. ના ના અંજ્યા કરી અંજ્યા. યાર ના અંજ્યા કરી ઓકે જો એમનામ જો પ્લસ વાળો પત્તો આવશે ને કલર વાળો તેમની અંજ્યા જ છો તો કે સીમનો પત્તા મને આપી દે ને મારો એમ ના લે. જો જો આવી તેમ નાખી એટલે શું કરશો ત્યાં થયો. ચલો ચલો જૂનો 10 થઈ ગયું. હજુ એક એક 15 કરી દો. 9 જ થયો. એક રાઉન્ડ આવશે. 1 2 3 4 5 6 7 મારો પત્તો તો જો ખાલી ચેવો આયો હું આયું પત્તો આમાં જબ્બર ઓકે કોકની બહુ ઓ અમજ હારું હો પત્તો ઈ બુડી હું જોયું તા નતાર હું. મેં તો કોઈ જોયું નહીં તાણ હું તો હવે જેને એકરા યાલ દેવા પત્તી હો નહીં ઓકે જા ચાલ કરી આપણે મારો તો પત્તો જઈ ને પહેલા ઉનો બોલી દી હું એ આ લે ના બીજો રાઉન્ડ ચાલુ એટલી મોટી બોટલમાં ના મૂકતા. 5 કલર કલર કેડો કલર +2 આયા. યોગેશ કલર એટલે સેજલ લાલવી એમનો લે મોણ જેક રિવર્સ થઈ ગયું જેક હું લેવા જેક 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 હાલો કલર બ્લુ. ઓ નાખીએ હાથ તો નાખીએ ખાય કલર ગ્રીન. એ હોય 4 પર 4 8 થઈ ના બે બે ને નંકાય 8 આય ગ્રીન આદે 1 2 તે ગ્રીન આયેલો જ છો આમાં 6 7 8 અને ગ્રીન નહીં કરવા ગ્રીન કલર લે લો +2. યોગેશ ના 4 આયો +2 નો +2 નો તો હા લાવવાની બૂમ પડાવ. ખબર તમારા +4 જ આયો પ્લસ ના +2 પર 2 કલર કયો રેડ હે ને ઉપર છે માં રેડ હ લગભગ હોવો જ જોવો આવો એક આ યોગેશે ચીટિંગ કરી હતી ને એટલે ચીપી લેમ બાજી છે ફટાફટ 9 મૂકી ચીપી લે. હવે ડો એક ફટાફટ લેવાનું રાખો આમ શાંતિ રાખજો. કયો કલર? ગ્રીન ગ્રીન ડો યોગેશ ના 2 પત્તા વધ્યા બોલ બોલ ના કરે યાર. હું તો આ વખત પહેલી કલર ચેન્જ બ્લુ ઉનો આલો યોગેશ ના કોક પત્તો નાખો ના. કલર રેડ. હાલ પોચ. આછી ને હાલ દે. 1 2 3 4 બ્લુ નહીં તારા 5 એવું ના હોય ડચે માર નહીં બ્લુ. ચાલ Yeah